જસદણ નિર્ભયા કાંડ જેવી ઘટનાથી બ્રિજરાજ સોલંકી ગુસ્સે। આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ રીવાબા જાડેજા પર કર્યા પ્રહાર। મહત્વની વાત છે કે ભૂતકાળમાં રીવાબા જાડેજાએ મહિલા સુરક્ષા પર એક્સ પર પોસ્ટ કરી હતી। રીવાબા જાડેજાએ રાહુલ ગાંધીના જવાબ આપતા મહિલા સુરક્ષાની વાત કરી હતી। હવે એ જ વાત યાદ કરીને તેમને જવાબ આપવામાં આવી રહ્યો છે। નમસ્કાર મિત્રો, ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતને શું રદિયો મળી રહ્યો છે? આજની તારીખે પણ મહિલાઓ, દીકરીઓ સુરક્ષિત નથી। અન્ય રાજ્ય, અન્ય વિસ્તારની જેમ ગુજરાતમાં પણ મહિલાઓ અસુરક્ષિત છે। રીવાબા જાડેજા પર પ્રહાર કેમ કરી રહ્યા છે બ્રિજરાજ સોલંકી? વિસ્તારથી વાત કરું। ગુજરાતમાં ફરી એક વખત મહિલા સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે। જસદણના આટકોટથી એવી ગંભીર ઘટના સામે આવી કે સાંભળીને આપણા રૂવાડા બેઠા થઈ જાય, રૂવાડા ઊભા થઈ જાય। કોઈ વ્યક્તિ આ પ્રકારનું કરી શકે એ આપણે વિચારવા લાગીએ। કોઈ વ્યક્તિને શું કાયદાનો ડર નથી, પોલીસનો ડર નથી? આપણને વિચાર આવે। આટકોટમાં એક 7 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ જેવી ઘટના બની। તેના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઇન્સર્ટ કરવામાં આવ્યો અને આ ખુદ એસપીએ કહ્યું છે। આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં એ વાતો ચાલી રહી છે કે મહિલાઓ, નાની દીકરીઓ પણ સુરક્ષિત નથી। આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી બેબાક બોલવાને લઈ જાણીતા છે। ફરી એક વખત બોલ્યા છે અને આ વખતે રીવાબા જાડેજા તેમના નિશાન પર છે। મહત્વની વાત છે કે થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ મેવાણીના દારૂકાંડ બાદ મહિલાની વાત કરી હતી એક સેન્ડલ પર, જે બાદ તેમની વાતને જવાબ આપતા મંત્રી રીવાબાએ કહ્યું હતું કે મહિલાઓની સ્થિતિ ગુજરાતમાં ખૂબ સારી છે, ગુજરાતનું વાતાવરણ ખૂબ સારું છે, મહિલાઓની સુરક્ષા બાબતે ગુજરાત આગળ છે। જોકે એ બાબતને લઈ હવે તેમના પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે। મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે, પરંતુ શું આ મહિલા સુરક્ષા છે? મહિલાઓની વાત તો દૂરની છે, અહીં બાળકીઓ પણ સુરક્ષિત નથી। સાંભળો બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું। મિત્રો, તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે જસદણ વિછાની અંદર એક 6 વર્ષની માસૂમ ફૂલ જેવી દીકરી ઉપર એક નરાધમે દુષ્કર્મ આચર્યું અને એવી વસ્તુઓ કરી કે કદાચ મને બોલતા પણ શરમ આવે, મારા રૂવાટા બેઠા થઈ જાય। જસદણ વિછાની અંદર અવારનવાર આવા દુષ્કર્મોના બનાવો બનતા હોય છે, હત્યાના બનાવો બનતા હોય છે, લૂંટના બનાવો બનતા હોય છે। તાજેતરમાં 4-5 દિવસ પહેલા જસદણ વિછાની અંદર અંદાજિત 2 કરોડ કરતા પણ વધારે રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો। 1100 પેટી ઇંગ્લિશ દારૂની ઝડપાઈ। અવારનવાર હત્યાના બનાવો થાય છે, રેપના બનાવો બને છે। હું જસદણ વિછાના લોકોને પૂછવા માંગુ છું કે કેવા આપણે આ કુશાસનમાં જીવી રહ્યા છીએ? આ નરાધમો, આ આરોપીઓ, આ બુટલેગરો ખુલ્લેઆમ બેફામ એટલા માટે ફરી રહ્યા છે, ગુનાઓ કરી રહ્યા છે કારણ કે એમને ખબર છે કે આ પોલીસ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલી રહી છે એ એમનું કાંઈ જ બગાડી નથી શકવાની। એટલા માટે આવા બનાવો અવારનવાર જસદણ વિછાની અંદર બને છે। જસદણ વિછાને એવું લાગે છે કે યુપી બિહાર બનાવી દેવામાં આવ્યું છે। ગુંડા રાજ આ જસદણ વિછાની અંદર ચાલે છે। હમણાં જસદણની બાજુમાં બોટાદની હું વાત કરું તો 14 વર્ષની દીકરીએ એક બાળકને જન્મ આપ્યો અને ત્યારે ખબર પડી કે એક 70 વર્ષના નરાધમે એની ઉપર દુષ્કર્મ આચર્યું હતું। અને હમણાં જ તાજેતરમાં મેં ટ્વીટ જોયું હતું કે ગુજરાત રાજ્યના જે મંત્રી છે શ્રીમતી રીવાબા જાડેજા એવું ટ્વીટમાં લખ્યું હતું કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે, મહિલા સુરક્ષામાં ગુજરાત પહેલા ક્રમ ઉપર છે। ત્યારે એમને પણ હું કહેવા માંગીશ કે કદાચ તમે ગુજરાતની મહિલાઓને એસી ઓફિસની ચેમ્બરમાં બેસીને જોતા હશો, પરંતુ આપે ગ્રાઉન્ડ ઝીરોમાં આવવું પડશે। આ બંને દીકરીઓને તમે મુલાકાત લ્યો। આ જે નરાધમો છે, બંને નરાધમો, એને તાત્કાલિક કડકમાં કડક સજા અપાવડાવો। આ બંને પરિવારોને યોગ્ય આર્થિક સહાય અપાવડાવો અને આ બંને દીકરીઓ જ્યારે 18 વર્ષની થાય ત્યારે એમને સરકારી નોકરી પણ અપાવડાવો। ત્યારે હું માનીશ કે તમે એક મહિલા પ્રતિનિધિ તરીકે મંત્રીમંડળમાં બેઠા છો। અને ગુજરાતની સરકારને કહેવા માંગીશ કે આવા બનાવો અવારનવાર જસદણ વિછાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર બને છે, ત્યારે તાત્કાલિક ધોરણે આવા નરાધમોને કડકમાં કડક પગલા સાથે જેલની અંદર બંધ કરવામાં આવે, ફાંસીની સજા દેવામાં આવે અને આવા બનાવો બીજી વાર ન બને। ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણની યોગ્ય તપાસ થવી જોઈએ, એસઆઈટીની રચના થવી જોઈએ અને કડકમાં કડક આ નરાધમોને સજા પણ મળવી જોઈએ। અને જસદણ વિછાના લોકોને હું કહેવા માંગીશ કે આપણે આપણી હાથમાં જગાડવાનો સમય આવી ગયો છે। આ દીકરીની જગ્યાએ કદાચ આપણી પણ દીકરી હોત, આ જે યુવાનોની હત્યાઓ થઈ રહી છે
એ યુવાનો આપણા પણ પરિવારના હોત ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપવાની જરૂર છે, એક થવાની જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે અને આ ગુલામીમાંથી મુક્ત થવાની જરૂર છે. આપણે સાંભળ્યું કે બ્રિજરાજ સોલંકીએ શું વાત કરી. તમે જુઓ કે જ્યારે દિલ્હીમાં નિર્ભયા કાંડ જેવી ઘટના બની હતી ત્યારે સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા હતા. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નેતા, કોઈ પણ પોલીસ અધિકારી ન વિચારે કે આ પ્રકારના હેવાન, આ પ્રકારના રાક્ષસ સમાજમાં ફરે, કારણ કે સમાજ તેનાથી સુરક્ષિત નથી. આ પ્રકારના લોકો સમાજ વચ્ચે ન હોવા જોઈએ. આ પ્રકારના લોકોને સુધારવા માટે જેલ છે. આ પ્રકારના લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. રીવાબા જાડેજાએ જ્યારે વાત કરી ત્યારે એમણે મહિલા સુરક્ષાની વાત કરી, પરંતુ અત્યારની પરિસ્થિતિ ખૂબ અલગ છે. એ સમયે આ પ્રકારનો કોઈ મોટો કેસ નહોતો. આજની તારીખે ખૂબ મોટો કેસ આવી ચૂક્યો છે અને 4 તારીખની આ ઘટનાના સમાચાર ધીમે ધીમે સામે આવ્યા. એ દીકરી આજે સુરક્ષિત છે. દાહોદના ગરબાડાનો પરિવાર હતો. ગુજરાતમાં પોતે ભાગ્યા તરીકે ખેતમજૂરીનું કામ કરતો હતો. શ્રમિક પરિવાર હતો અને આટકોટમાં એમની દીકરી એમના મામાના ખેતર પાસે, એટલે એમના મામા પણ ત્યાં ભાગ્યા તરીકે આવ્યા હોય, ત્યાં બાળકો સાથે રમી રહી હતી. આ નરાધમ રાક્ષસ તેમની પાસે આવે છે, પાણીની ટાંકી પાછળ લઈ જાય છે અને ત્યારબાદ દુષ્કર્મ જેવી ઘટના કરે છે અને તેના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘુસાડે છે. આ કહેતા શરમ આવે. બોલનાર વ્યક્તિઓ કદાચ ખૂબ વિચારીને બોલ્યા હશે, એસપી ખૂબ વિચારીને બોલ્યા હશે, પરંતુ પુરાવા હશે તો જ એસપી બોલ્યા હોય. સાંભળનાર વ્યક્તિ પણ વિચારમાં પડી જાય કે ખરા અર્થમાં શું આ પ્રકારની ઘટના બની હોય. પરંતુ સત્ય છે. જોઈએ આવનાર દિવસમાં આ બાબતને લઈ રીવાબા જાડેજા કોઈ જવાબ આપે છે કે નહીં. અતિ મહત્વની બાબત એ છે, કોઈ જવાબ આપે, કોઈ સવાલ કરે. તેનાથી સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રકારના વ્યક્તિ સમાજમાં ન હોવા જોઈએ. એક સારા સમાજનું નિર્માણ આજની તારીખે પણ આપણે નથી કરી શક્યા. આજની તારીખે પણ નાની બાળકીઓ સુરક્ષિત નથી. આપણે બધાને કહેવા નહીં જઈ શકીએ. આપણે આજુબાજુમાં ધ્યાન રાખીએ, આંખ અને કાન ખુલ્લા રાખીએ. કોઈ પણ વ્યક્તિ એવો લાગે કે આ વ્યક્તિ ખરાબ છે, નજર ખરાબ છે, તો પોતાના બાળકોને તેનાથી દૂર રાખો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, એમના સુધી પહોંચાડજો જેમને ખબર નથી. ધન્યવાદ.